ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, છઠ્ઠો પાઠ સ્વાતંત્ર્ય ચળવળો. એમાં આપણે સ્વાધ્યાયપોથીનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. તો પહેલું છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારોનો ફાળો મહત્વનો છે? ઓપ્શન એ R.A. મેનો, બી A.A. હ્યુમનો, સી C.A. ચેમ્ફર્ડનું, ડી સર એલન ડ્યુકનું. તો જવાબ છે બી A.A. હ્યુમનું. બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? એ ફિરોજ શાહ મહેતા, બી દાદાભાઈ નવરોજી, સી ગોપાલકૃષ્ણ ગોખલે, ડી વ્યોમેશચંદ્ર બેનર્જી. તો જવાબ છે ડી વ્યોમેશચંદ્ર બેનર્જી. ત્રીજું, કયા વાઇસરોયે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી? એ લોર્ડ રિપને, બી લોર્ડ કર્ઝને, સી લોર્ડ માઉન્ટબેટને, ડી લોર્ડ લીટને. તો જવાબ છે બી લોર્ડ કર્ઝને. ચોથું, લોર્ડ કર્ઝને કયા પ્રદેશના 2 ભાગલા પાડ્યા હતા? એ બંગાળના, બી બિહારના, સી મુંબઈના, ડી ઉત્તર પ્રદેશના. તો જવાબ છે એ બંગાળના. પાંચમું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો એ ચંદ્રશેખર આઝાદ, બી વિનાયક સાવરકર, સી ભગતસિંહ, ડી વાસુદેવ બળવંત ફડકે. તો જવાબ છે ડી વાસુદેવ બળવંત ફડકે. છઠ્ઠું, 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું? એ જવાહરલાલ નહેરુએ, બી વિનાયક સાવરકરે, સી વાસુદેવ બળવંત ફડકે, ડી ગાંધીજીએ. તો જવાબ છે વિનાયક સાવરકરે, બી. સાતમું, ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું? એ દુર્ગા ભાભી, બી દુર્ગા કુમારી, સી દુર્ગાવતી, ડી દુર્ગા રાણી. તો જવાબ છે એ દુર્ગા ભાભી. આઠમું, કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે? એ રામગઢ હત્યાકાંડને, બી માનગઢ હત્યાકાંડને, સી થાનગઢ હત્યાકાંડને, ડી ઇકબાલગઢ હત્યાકાંડને. તો જવાબ છે બી માનગઢ હત્યાકાંડને. નવમું, ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો? એ ખેડા સત્યાગ્રહ, બી બારડોલી સત્યાગ્રહ, સી ચંપારણ સત્યાગ્રહ, ડી વન સત્યાગ્રહ. તો જવાબ છે સી ચંપારણ સત્યાગ્રહ. 10મું, બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનવાની યાદ કરાવે છે? એ બંગાળના ભાગલા, બી ચૌરી ચોરાનો બનાવ, સી જલિયાવાલા બાગનો હત્યાકાંડ, ડી 1857નો મેરઠનો બનાવ. તો જવાબ છે સી જલિયાવાલા બાગનો હત્યાકાંડ. 11મું, જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? એ અમૃતસર, બી શ્રીનગર, સી બેંગલુરુ, ડી દિલ્હીમાં. તો જવાબ છે એ અમૃતસરમાં. 12મું, કયા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી? એ હમીરપુર, બી સીતાપુર, સી રામપુર, ડી ચૌરી ચોરા. તો જવાબ છે ડી ચૌરી ચોરા. 13મું, નીચેના પૈકી કયા નેતાને લોકોએ સરદારનું બિરુદ આપ્યું હતું? એ વલ્લભભાઈ પટેલને, બી સુભાષચંદ્ર બોઝને, સી જવાહરલાલ નહેરુને, ડી ચિત્તરંજન દાસને. તો જવાબ છે એ વલ્લભભાઈ પટેલને. 14મું, નીચેના પૈકી કયા નેતા પૂર્ણ સ્વરાજ અને આગ્રહી હતા? એ જવાહરલાલ નહેરુ, બી ચિત્તરંજન દાસ, સી મોતીલાલ નહેરુ, ડી વલ્લભભાઈ પટેલ. તો જવાબ છે એ જવાહરલાલ નહેરુ. 15મું, ભારતમાં પ્રથમવાર સ્વતંત્ર દિન ક્યારે ઉજવવામાં આવ્યો? એ 12 એપ્રિલ 1930ના રોજ, બી 12 માર્ચ 1930ના રોજ, સી 26 જાન્યુઆરી 1930ના રોજ, ડી 26 ડિસેમ્બર 1930ના રોજ. તો જવાબ છે સી 26 જાન્યુઆરી 1930ના રોજ. 16મું,
મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું? એ. ધરાસણા કૂચ, બી. દાંડી કૂચ, સી. વાડલા કૂચ, ડી. સાબરમતી કૂચ. તો જવાબ છે બી. દાંડી કૂચ. 17મું, ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? એ. સરોજિની નાયડુએ, બી. ખાન અબ્દુલ ગફાર ખાને, સી. સુભાષચંદ્ર બોઝે, ડી. અબ્બાસ સાહેબ તૈયબજીએ. તો જવાબ છે ડી. અબ્બાસ સાહેબ તૈયબજી. 18મું, સરહદના ગાંધીનું બિરુદ કોણે મળેલું? એ. મૌલાના અબુલ કલામ આઝાદને, બી. ખાન અબ્દુલ ગફાર ખાને, સી. અબ્બાસ સાહેબ તૈયબજીને, ડી. રવિશંકર મહારાજને. તો જવાબ છે બી. ખાન અબ્દુલ ગફાર ખાનને. 19મું, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? એ. સુભાષચંદ્ર બોઝની, બી. જવાહરલાલ નહેરુની, સી. મૌલાના આઝાદની, ડી. વિનોબા ભાવેની. તો જવાબ છે ડી. વિનોબા ભાવેની. 20મું, સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? એ. સ્વરાજ પક્ષ, બી. યંગ ઇન્ડિયા, સી. ફોરવર્ડ બ્લોક, ડી. ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયન. તો જવાબ છે સી. ફોરવર્ડ બ્લોક. 21મું, વાયુશ્રોય લોર્ડ વેવેલ પછી વાયુશ્રોય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? એ. લોર્ડ લિટનની, બી. લોર્ડ લિનલિથગોની, સી. લોર્ડ માઉન્ટ બેટનની, ડી. લોર્ડ ઇરવિનની. તો જવાબ છે સી. લોર્ડ માઉન્ટ બેટનની. 22મું, અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે? એ. માઉન્ટ બેટન યોજના, બી. કેબિનેટ મિશન યોજના, સી. ક્રિપ્સ મિશન યોજના, ડી. ગાંધી ઇરવિન યોજના. તો જવાબ છે એ. માઉન્ટ બેટન યોજના. પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, અંગ્રેજી કેળવણીને લીધે ભારતમાં બુદ્ધિવાદીઓના નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. બીજું, રાષ્ટ્રવાદના વિકાસમાં વર્તમાનપત્રોનો ફાળો અવિસ્મરણીય હતો. ત્રીજું, વાઇસરોય રીપને પસાર કરેલ ઇલ્બર્ટ બિલનો અંગ્રેજોએ સખત વિરોધ કર્યો હતો. ચોથું, વ્યોમેશચંદ્ર બેનર્જી હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પહેલા પ્રમુખ હતા. પાંચમું, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ જંપીશ. આ વિધાન લોકમાન્ય ટિળકે કહ્યું હતું. છઠ્ઠું, ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. સાતમું, મદનલાલ ઢીંગરા નામના ક્રાંતિકારીને વિલિયમ્સ વાયલીની હત્યાના આરોપસર ફાંસીની સજા થઈ હતી. આઠમું, માનગઢ હત્યાકાંડ આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે. નવમું, ગોવિંદ ગુરુ ભગત ચળવળ ચલાવતા હતા. 10મું, ગાંધીજી ઈસવીસન 1915માં અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. 11મું, ગાંધીજીએ ડુંગરી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું. 12મું, વલ્લભભાઈ પટેલ ખેડા સત્યાગ્રહ દરમિયાન વકીલાત છોડીને દેશ સેવામાં જોડાયા. 13મું, ગાંધીજીએ ઈસવીસન 1920માં અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું. 14મું, મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસે સ્વરાજ પક્ષની રચના કરી હતી. 17મું, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા. 17મું, લાહોર ખાતે મળેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા. 17મું, ધરાસણા સત્યાગ્રહમાં અબ્બાસ સાહેબ તૈયબજીની ધરપકડ થતાં સત્યાગ્રહનું નેતૃત્વ સરોજિની નાયડુએ લીધું.
18મું પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી. 19મું ચલો દિલ્હી સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું. 20મું ઈસવીસન 1946માં મુંબઈમાં નૌકાસેનાના સૈનિકોએ બળવો કર્યો હતો. 21મું માઉન્ટ બેટન યોજના પ્રમાણે જુલાઈ 1947માં હિન્દ સ્વતંત્ર ધારો પસાર થયો. પ્રશ્ન 3 નીચેના વિધાનોમાંથી ખરાની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. પહેલું, રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને હીનપણાની ભાવના. તો શું આવશે? ખોટું. બીજું, દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકરે મુખ્ય પ્લેગ કમિશનની સાન્ડર્સની હત્યા કરી હતી. તો ખોટું. ત્રીજું, ક્રાંતિકારી સોહનસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર હતા. ખોટું. ચોથું, અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે. તો ખરું. પાંચમું, જલિયાવાલા બાગમાં વસંત પંચમીના તહેવારને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા. તો ખોટું. છઠ્ઠું, જલિયાવાલા બાગના હત્યાકાંડના બનવાથી દુઃખી થયેલા ગાંધીજીએ કૈસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો. તો ખરું. સાતમું, મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. તો ખરું. આઠમું, ચૌરી ચોરા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ મોકૂફ રાખ્યો હતો. તો ખોટું. નવમું, સાયમન કમિશનના બધા સભ્યો ભારતીય હતા. તો ખોટું. 10મું, બારડોલી સત્યાગ્રહના સફળ સંચાલનની વલ્લભભાઈ સરદાર કહેવાયા. તો સાચું. બારડોલી સત્યાગ્રહ હતો એનું સંચાલન કરતા હતા સરદાર વલ્લભભાઈ. તો એ સફળ થયાથી તેમને સરદારનું બિરુદ મળ્યું હતું. તો સાચું આવશે. 11મું, ગાંધીજીએ ગડીના અન્યાયી કાયદાનો ભંગ કરવાની દાંડી યાત્રા કરી હતી. તો ખોટું. ગાંધીજીએ ગડીના અન્યાયી કાયદાનો ભંગ કરવાથી દાંડી યાત્રા નહોતી કરી, મીઠાના કાયદાનો ભંગ કરવાથી દાંડી યાત્રા કરી હતી. 12મું, સુભાષચંદ્ર બોઝનો જન્મ બંગાળના કોલકાતા શહેરમાં થયો હતો. તો ખોટું. 13મું, કેપ્ટન મોહનસિંહે જાપાનમાં આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી. પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો. પહેલું ચંપારણ સત્યાગ્રહ. તો એમાં આવશે મોતીહારી. ત્રીજું મોહનલાલ પંડ્યા. તો પહેલું આવશે ડુંગળીચોર. ત્રીજું અસહકારનું આંદોલન. તો એમાં આવશે ચૌરી ચોરા. ચોથું સાયમન કમિશન. તો એમાં આવશે લાલા લજપતરાયનું અવસાન 5મો નંબર. બીજાનું પહેલું રોલેટ એક્ટ. તો એમાં આવશે કાળો કાયદો. બીજું જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો જનરલ ડાયર. ત્રીજું ગાંધીજી. તો એમાં આવશે કૈસરે હિંદ 5મા નંબરનું. ચોથું રવિન્દ્રનાથ ટાગોર. તો એમાં આવશે નાઇટહુડ 2જો નંબર. ત્રીજામાં પહેલું દાંડીકૂચ. તો દાંડીકૂચમાં આવશે ચોથું સાબરમતી આશ્રમ. બીજું ધરાસણા સત્યાગ્રહ. તો એમાં આવશે ત્રીજું સરોજિની નાયડુ. ત્રીજું ખાન અબ્દુલ ગફાર ખાન. તો એમાં આવશે 5મો નંબર. અને ચોથું છે વિનોબા ભાવે. તો એમાં આવશે 2જો નંબર વ્યક્તિગત સત્યાગ્રહી. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન છે પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના ક્યારે જન્મે? તો જવાબમાં લખો જ્યારે પ્રજાને એમ લાગે છે કે તેઓ ભાવાત્મક રીતે એક છે તેમજ તેમના હિતો પણ એક જ છે તેવો ખ્યાલ આવે ત્યારે તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મે છે. બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે, ક્યાં અને કોના પ્રમુખ પદે મળ્યું હતું?
તો જવાબમાં લખો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે મળ્યું હતું. ત્રીજું, મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? તો જવાબમાં લખો હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મળવાવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાચ્છા વગેરે નેતાઓનો સમાવેશ થયો હતો. પ્રશ્ન 4, બાળ ગંગાધર ટિળકે કઈ ઘોષણા કરી હતી? તો જવાબમાં લખો બાળ ગંગાધર ટિળકે ઘોષણા કરી હતી કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. 5મું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો જવાબમાં લખો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા. 6, કયા ક્રાંતિકારીઓએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું? તો જવાબમાં લખો રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન નામના ક્રાંતિકારીઓએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 7મું, ભારતનો પ્રથમ તિરંગો એટલે કે રાષ્ટ્રધ્વજ સૂચિત ક્યારે અને ક્યાં ફરકાવવામાં આવ્યો? જવાબમાં લખો ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ સૂચિત ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાયેલા બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ફરકાવવામાં આવ્યો હતો. 8મું, ગોવિંદ ગુરુની સમાધિ આજે ક્યાં હયાત છે? તો જવાબમાં લખો ગોવિંદ ગુરુની સમાધિ આજે દાહોદ જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા કંબોઈ ગામમાં હયાત છે. 9મું, ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત ફર્યા? તો જવાબમાં લખો ગાંધીજી ભારતમાં ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. 10મું, તીન કઠિયા પદ્ધતિ એટલે શું? તો જવાબમાં લખો યુરોપિયનો ચંપારણના ખેડૂતોને ખેતરની જમીનના 20માંથી ત્રીજા ભાગ પર બળપૂર્વક ઘડીની ખેતી કરવાની ફરજ પાડતા ઘડીની ખેતીની આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિઓ કહેવામાં આવતી. 11મું, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? તો જવાબમાં લખો રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. 12મો પ્રશ્ન છે રોલેટ એક્ટનો ભારતના લોકો શા માટે વિરોધ કર્યો? તો જવાબમાં લખો રોલેટ એક્ટની જોગવાઈઓથી ભારતીયોનું વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્ર જેવા માનવ અધિકારો છીનવાઈ જતા હતા. આથી રોલેટ એક્ટની ભારતના લોકોએ વિરોધ કર્યો. 13મું, અસહકારનું આંદોલન કોણે અને ક્યારે શરૂ કર્યું? તો જવાબમાં લખો અસહકારનું આંદોલન ગાંધીજીએ ઈસવીસન 1920માં શરૂ કર્યું. 14મું, વલ્લભભાઈ પટેલે સરદાર શાથી કહેવાયા? તો જવાબમાં લખો વલ્લભભાઈ પટેલના કુનેહપૂર્ણ નેતૃત્વ હેઠળ થયેલો બારડોલી સત્યાગ્રહ સફળ થયો. આમ આ સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા. 15મું, દાંડીકૂચ કોણે, ક્યારે અને ક્યાંથી શરૂ કરી હતી? તો જવાબમાં લખો 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પોતાના સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ શરૂ કરી હતી. 16મું, હિંદના સરહદ પ્રાંતના વિસ્તારમાં કોની આગેવાની નીચે લડત લડવામાં આવી? તો જવાબ લખો
હિંદના સરહદ પ્રાંતના વિસ્તારમાં મરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે ના કરની અહિંસક લડત લડવામાં આવી. 17. ગાંધી ઇરવિન કરારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો? તો જવાબમાં લખો ગાંધી ઇરવિન કરારમાં મીઠું પકડવાની સ્વતંત્રતા, શાંત પેકેટિંગ, સત્યાગ્રહીઓની જેલમાંથી છોડી દેવા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 18. ક્રિપ્સ મિશન શાથી નિષ્ફળ ગયું? તો જવાબમાં લખો ક્રિપ્સ મિશનની દરખાસ્તો ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકી નહીં, તેથી ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું. 19. હિંદ છોડોની લડત કોણે અને ક્યારે શરૂ કરી? તો જવાબમાં લખો હિંદ છોડોની લડત ગાંધીજીએ 8 ઓગસ્ટ 1942ના રોજ શરૂ કરી. 20. સુભાષચંદ્ર બોઝ કેવી રીતે અવસાન પામેલ મનાયા છે? તો જવાબમાં લખો 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાન પરત થઈ રહ્યા ત્યારે વિમાનમાં આગ લાગતા સખત રીતે દાટ્યા હોવાથી તેઓ અવસાન પામેલ મનાય છે. 21. ભારત દેશ ક્યારે સ્વતંત્ર બન્યું? તો જવાબમાં લખો 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ સ્વતંત્ર બન્યો.